અમદાવાદમાં પીજી સંચાલકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી સીલ ન મારવા માંગ કરી છે। સંચાલકોનું કહેવું છે કે જો પીજી પર આ રીતે સીલ મારવામાં આવશે તો આશરે 1 લાખ લોકો રોડ પર આવી જશે। તંત્રની કામગીરી સામે રણનીતિ તૈયાર કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। જો કોઈ પીજીના કારણે ક્યાંક ન્યુસન્સ થતું હોય તો તેવા સ્થળોને સીલ કરવા જોઈએ, પરંતુ તમામ પીજીને એક જ દંડે હાંકવા યોગ્ય નથી। હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે છે એ કમ્પલસરી પીજીવાળા લોકો માટે એપ્લાય થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય અને આવી જ રીતે ચાલશે। અમારી રજૂઆત રહી હતી કે પીજી અંગેના કોઈ કાયદાઓ બને, કારણ કે પીજી જે છે એ એકદમ નાનું યુનિટ છે કે જ્યાં 10 થી 15 લોકો રહી રહ્યા છે, છતાં પણ અમારી ઉપર એવા કાયદાઓ લગાડવામાં આવ્યા છે કે જ્યાં 100 થી 150 લોકોની બિલ્ડિંગ હોય એવા કાયદાઓ મૂકવામાં આવ્યા છે। આગામી દિવસોની અંદર અમે અમારી રણનીતિ આગળ જાહેર કરીશું અને રાજ્ય સરકાર સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તમે કોઈ સ્કૂલ ગયા, કોઈ કોલેજ ગયું છે કે કામ કરવા ગયું છે, હું ઘરે આવું છું અને હું જોઉં છું કે મારી પાસે ઘર જ નથી, સીલ કરી દીધું છે અને એની ન જાણકારી પીજી ઓનર્સને આપેલી હતી કે ઘરમાં રહેનાર કોઈને ખબર જ નથી, સરપ્રાઈઝ હતી। તો આપણે કોઈને વાગ તો નથી કાઢતા, પણ આ હાલત જે થાય છે તે